નમસ્તે મિત્રો, હું હિતેશ પ્રજાપતિ આપ સૌનું આ વિડીયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે કેન, કુડ, મે, માઇટ સુધી અભ્યાસ કર્યો હતો. આજે આપણે બાકી રહેલા જે કંઈ સહાયકારક ક્રિયાપદો છે તેના વિશે અભ્યાસ કરીશું, જેમાં છે મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ અને આઉટ ટુ. આ બાકી રહેલા સહાયકારક ક્રિયાપદોનો આપણે આજે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણને મસ્ટ આપેલું છે. તો મસ્ટનો અર્થ છે એ કરવું જ જોઈએ અથવા તો થવું જ જોઈએ એવો અર્થ થાય છે. એટલે કે મસ્ટ છે એ ફરજિયાતપણું સૂચવે છે. તેની અંદર સૌથી પહેલો પોઈન્ટ છે કે તે ભવિષ્યકાળ અને અનિવાર્ય ફરજને સૂચવે છે. તો મિત્રો, મસ્ટ દ્વારા સામાન્ય રીતે ભવિષ્યકાળ સૂચવવામાં આવેલો હોય છે અને તે વાક્યની અંદર અનિવાર્ય ફરજ રહેલી હોય છે. એટલે કે ચોક્કસ અનિવાર્ય ફરજ કે ફરજિયાતપણું રહેલું હોય છે. મિત્રો, બીજો પોઈન્ટ જોઈએ તો કે તે એટલે કે મસ્ટ સંભાવના, અટકળ કે અનુમાનને પણ સૂચવે છે. તો જે વાક્યની અંદર સામાન્ય રીતે મસ્ટ વપરાયેલું હશે એમાં સામાન્ય રીતે સંભાવના, કોઈ અટકળ એટલે કે ધારણા કે અનુમાનનો ભાવ રહેલો હોય છે. તો ત્રીજો પોઈન્ટ જોઈએ તો આપણે કોઈ પણ કાર્ય કર્યા વગર ન ચાલે તેવા અર્થ માટે પણ મસ્ટનો ઉપયોગ થાય છે. સમજી લો કે કોઈ કાર્ય છે એ આપણે ના છૂટકે કરવું જ પડે તેમ હોય અથવા તો એ આપણા પર અનિવાર્ય રીતે ફરજ પાડી અને કરવાનું કે તો એવા સંજોગોની અંદર મસ્ટનો ઉપયોગ થઈ શકે છે. ત્યાર પછી ચોથો પોઈન્ટ શું છે તો કે જો તેમ ન કરવામાં આવે તો કાયદાની દ્રષ્ટિએ નુકસાન થાય એવા અર્થમાં મસ્ટનો ઉપયોગ થાય છે. એટલે કે કોઈ પણ આપણને ફરજ પાડવામાં આવી એ ફરજ છે એનું આપણે જો પાલન ન કરીએ, એ ફરજને આપણે નિભાવીએ નહીં, તો આપણે કોઈના કોઈ સંજોગોની અંદર, કોઈના કોઈ પરિસ્થિતિની અંદર આપણે નુકસાન વેઠવાનો વારો આવે છે. એવું જ્યારે દર્શાવવાનું હોય ત્યારે આપણે મસ્ટનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, દરેક સાદા સહાયકારક ક્રિયાપદ સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝની સાથે ક્રિયાપદનું મોડું વપરાશે એટલે આપણે એ ચર્ચા કરીશું નહીં. ચલો, પહેલું એક્ઝામ્પલ છે યુ મસ્ટ ડ્રાઈવ ટુ ધ લેફ્ટ સાઈડ. યુ મસ્ટ ડ્રાઈવ એટલે તમારે ચલાવવું જ જોઈએ. ટુ ધ લેફ્ટ સાઈડ એટલે કે ડાબી બાજુએ. કહેવાનો મતલબ એવો છે કે તમારે તમારા વાહનને રસ્તા પર ડાબી બાજુએ ચલાવવું જોઈએ. જો જમણી બાજુ ચલાવીએ તો અકસ્માત થઈ અને આપણને કંઈક નુકસાન ભોગવવાનો વારો આવે. એટલા માટે એ આપણી અનિવાર્ય ફરજ છે કે આપણે રસ્તા પર આપણું વાહન છે એને ડાબી બાજુએ ચલાવવું જોઈએ. તો આ અનિવાર્ય ફરજને દર્શાવવા માટે અહીંયા મસ્ટનો ઉપયોગ થયો છે. મસ્ટ સાથે ડ્રાઈવ છે ક્રિયાપદનું મોડું છે. ચલો, ત્યાર પછી બીજું, ધ રૂમ ઇઝ ફૂલ ઓફ ગેસ. કે રૂમ છે એ ગેસથી ભરેલો છે. યુ મસ્ટ નોટ બર્ન ધ મેચસ્ટિક. મેચસ્ટિક એટલે દિવાસળી. યુ મસ્ટ નોટ બર્ન એટલે તમારે સળગાવવી ન જ જોઈએ. તો રૂમ છે એ ગેસથી ભરેલો છે એટલે કે કોઈ જ્વલનશીલ વાયુથી ભરેલો છે એવું સમજી લેશો. યુ મસ્ટ નોટ બર્ન ધ મેચસ્ટિક કે તમારે દિવાસળીને ન જ સળગાવવી જોઈએ. જો સળગાવીએ તો આપણે કંઈક નુકસાન વેઠવાનો વારો આવે. એટલે અહીંયા મસ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મસ્ટ સાથે અહીંયા બર્ન એટલે સળગવું અથવા તો સળગાવવું ક્રિયાપદનું મોડું છે. ચલો, ત્યાર પછી ત્રીજું ઉદાહરણ શું કે છે, ત્રીજું એક્ઝામ્પલ જોઈએ તો આપણે તો કે વી કેન હિયર સમ નોઇઝ ફ્રોમ ધેટ રૂમ. વી કેન હિયર એટલે આપણે સાંભળી શકીએ છીએ અથવા તો આપણને સંભળાય છે. સમ નોઇઝ એટલે થોડોક ઘોંઘાટ અથવા તો થોડોક અવાજ. ફ્રોમ ધેટ રૂમ એટલે તે રૂમમાંથી. તો તે રૂમમાંથી થોડોક અવાજ સંભળાય છે. somebody must be there. somebody એટલે કોઈક વ્યક્તિ, must be there એટલે ત્યાં હોવી જ જોઈએ. હવે સમજી લો કે અહીંયા કહેવાનો મતલબ એવો છે કે સામેના રૂમની અંદર
કોઈ વ્યક્તિનો અવાજ આવે છે તો એ અવાજના કારણે આપણે એવું કહી શકીએ કે ચોક્કસ એ રૂમની અંદર કોઈ વ્યક્તિ હોવો જોઈએ. એટલે એક પ્રકારની આપણે સંભાવના વ્યક્ત કરી છે, અટકળ અનુમાન અથવા તો ધારણાને વ્યક્ત કરી છે. તો એવું દર્શાવવા માટે પણ મસ્ટનો ઉપયોગ થઈ શકે છે. મિત્રો, તો અહીંયા મસ્ટ સાથે બી છે એ ક્રિયાપદનું મૂળરૂપ છે. ફરી એકવાર ઉદાહરણ આપણે ભાષાંતર કરશું. વી કેન હિયર સમ નોઇઝ ફ્રોમ ધેટ રૂમ, કે તે રૂમમાંથી આપણે કંઈક અવાજ સાંભળી શકીએ છીએ. somebody must be there, કે ત્યાં કોઈ વ્યક્તિ હોવા જોઈએ. ચલો તો મિત્રો, આ છે એ અનુમાનનું અથવા તો અટકળ પણ કહી શકાય એનું ઉદાહરણ છે. આ સિવાય પણ મસ્ટના ઘણા બધા ઉપયોગ હોઈ શકે છે, પરંતુ અહીંયા આપણે 9મા ધોરણના બેઝિક લેવલ ઉપર આપણે જે કે એક્ઝામ્પલ છે એ લીધા છે. ચલો મિત્રો, હવે મસ્ટ ત્યાર પછી છે હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, સાથે આપણે વિલ હેવ ટુ પણ લઈ લીધેલું છે. ચલો તો મિત્રો, હવે આ હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ આપણે બહુ ખ્યાલ ન હોય તો આપણે એના વિશે વિસ્તારથી જોઈશું અને દરેકના એક એક સિંગલ ઉદાહરણ લઈ અને વિગતવાર આપણે સમજીએ. ચલો તો મિત્રો, આ બધું ધ્યાન આપશો કે હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ અથવા તો શેલ હેવ ટુ કે વિલ હેવ ટુ, આ સહાયકારક ક્રિયાપદોમાંથી કોઈ પણ એક લઈ લો. સમજી લો કે હેવ ટુ લીધું તો એના પછી પણ શું આવશે? ક્રિયાપદ મૂળ. એટલે ટૂંકમાં કહીએ તો ચાલે, આ બધા જ એટલે કે હેઝ ટુ, હેવ ટુ, હેડ ટુ અને શેલ હેવ ટુ કે વિલ હેવ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાશે. ચલો હવે એ કયા કાળની અંદર આવે અને એનો ઉપયોગ શું છે એ પણ સાથે આપણે જોઈએ. ચલો મિત્રો, હેવ ટુ હોય કે હેઝ ટુ, એનો ગુજરાતી અર્થ કરીને તો આપણે શું તેમ કરવું પડે તેમ છે એવો અર્થ દર્શાવવાનો. એટલે હેવ ટુ અને હેઝ ટુ છે ને એ વર્તમાન કાળની અંદર વપરાય છે. ત્યાર પછી હેડ ટુ એટલે તેમ કરવું પડે તેમ હતું, મતલબ કે તે ભૂતકાળને સૂચવે છે. એવી જ રીતના શેલ હેવ ટુ હોય અથવા તો વિલ હેવ ટુ હોય તો તેનો અર્થ એમ થાય કે તેમ કરવું પડે તેમ હશે અને એ ભવિષ્યકાળને દર્શાવે છે. અને આ 4 અથવા તો 5 માંથી કોઈ પણ એક હોય તો એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. એ ખાસ ધ્યાન રાખશું આપણે. શું? હેવ ટુ હોય તો મૂળ રૂપ, હેઝ ટુ હોય તો મૂળ રૂપ, હેડ ટુ હોય તો મૂળ રૂપ, શેલ હેવ ટુ હોય તો મૂળ રૂપ, વિલ હેવ ટુ હોય તો મૂળ રૂપ. એટલે દરેક આ સહાયકારક ક્રિયાપદ પછી પણ આપણે શું કરીશું? ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીશું. ચલો તો મિત્રો, હજી એથી વિશેષ આપણે સમજીએ તો અહીં કોઈ પણ કાર્ય કરવાની ફરજ પાડવામાં આવી હોય છે અને તે કાર્ય અનિચ્છાએ કરવું પડે તેમ હોય ત્યારે કાળ પ્રમાણે આ સહાયકારક ક્રિયાપદોનો ઉપયોગ થાય છે. એટલે શું કહે છે કે સમજી લો કે કોઈ વ્યક્તિ છે, એ વ્યક્તિને કોઈક કાર્ય કરવા માટેની ફરજ પાડવામાં આવી, ફોર્સથી કહેવામાં આવ્યું, દબાણથી કહેવામાં આવ્યું કે તમારે આમ કરવું પડે તેમ છે. અથવા તો એ આપણી મજબૂરી હોય કે આપણી ઈચ્છા ન હોય, એટલે કે અનિચ્છાએ પણ એ કાર્ય આપણે જ્યારે કરવાનું હોય, પરાણે કરવું પડે તેમ હોય ત્યારે કાળ પ્રમાણે વર્તમાન કાળની અંદર હેવ ટુ કે હેઝ ટુ, ભૂતકાળની અંદર હેડ ટુ, ભવિષ્યકાળની અંદર શેલ હેવ ટુ અને વિલ હેવ ટુ નો ઉપયોગ થાય છે. અને આ બધા જ સહાયકારક ક્રિયાપદો પછી ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. બસ આટલું જ યાદ રાખીશું એટલે કોન્સેપ્ટ છે ક્લિયર થઈ જશે. મિત્રો, હવે એક્ઝામ્પલ પેલું આના માટેનું છે. એક્ઝામ્પલ આપણે બહુ મસ્ત લીધું હતું. એક જ ઉદાહરણથી આપણે ખ્યાલ આવી જશે ત્રણેયનો શું ડિફરન્સ છે, ક્યાં કયું સહાયકારક ક્રિયાપદ આવી છે. ચલો, ટુડે ઇઝ નોટ એ હોલિડે, કે આજે રજાનો દિવસ નથી, એટલે કે સ્કૂલ ચાલુ છે. આઈ ખાલી જગ્યા ગો ટુ સ્કૂલ. હવે અહીંયા હું કહું કે આ બધું જે કાળ છે એ કયો છે? વર્તમાન કાળ છે. ઇઝ એટલે કયો કાળ છે? વર્તમાન કાળ. તો ઓલી બાજુ પણ વર્તમાન કાળની અંદર કયા છે? વર્તમાન કાળની અંદર હેવ ટુ અથવા હેઝ ટુ. ચલો તો હવે અહીંયા આઈ છે તો આઈ સાથે હેઝ ટુ નો આવે, કારણ કે હેઝ ટુ છે ને એ હી સી ઇટ સાથે જ આવે. આઈ વી યુ ધેયમાંથી કંઈ પણ હોય તો હેવ ટુ આવે. એટલે આઈ હેવ ટુ ગો ટુ સ્કૂલ. ચલો ભાષાંતર કરીએ આપણે કે ટુડે ઇઝ નોટ એ હોલિડે, આજે રજાનો દિવસ નથી, એટલે કે ચાલુ દિવસ છે. આઈ હેવ ટુ ગો ટુ સ્કૂલ, કે મારે શાળાએ જવું પડે તેમ છે.
મતલબ કે મારી ઈચ્છા તો નથી શાળાએ જવાની, પણ છતાંય મને ભણવાનું તો ગમતું નથી, છતાં પણ મારે શાળાએ જવું પડે તેમ છે. એટલે પરાણે કામ કરવાનું છે, અનિચ્છાએ કામ કરવાનું છે. અને વર્તમાન કાળ છે એટલે આપણે હેવ ટુ નો ઉપયોગ કર્યો છે. હેવ ટુ નો શું કામ, હેઝ ટુ શું કામ નહીં? તો કે જો અહીંયા આઈ હતું એટલે સમજી લ્યો કે આઈ ની જગ્યાએ હી છે, તો અહીંયા હેવ ટુ નહીં કરીએ, આપણે શું કરીશું? હેઝ ટુ કરીશું. ચલો, ટુડે ઇઝ નોટ અ હોલિડે, આજે રજાનો દિવસ નથી. હી હેઝ ટુ ગો ટુ સ્કૂલ, કે તેને શાળાએ જવું પડે તેમ છે. ચલો, એ જ એક્ઝામ્પલ છે, એની અંદર આપણે ખાલી ટેન્સની અંદર થોડો ડિફરન્સ રાખ્યો છે. જોઈએ, યસ્ટરડે વોઝ નોટ એ હોલિડે, કે ગઈકાલે રજાનો દિવસ ન હતો. આઈ, હવે અહીંયા જો આ જે કાળ છે ને એ ભૂતકાળ છે, તો અહીંયા ભૂતકાળ કરવા માટે આપણે ભૂતકાળની અંદર ક્યાં જઈશું? એક જ છે, એ તો હેડ ટુ. તો અહીંયા ખાલી જગ્યાની અંદર આપણે શું કરી નાખશું? હેડ ટુ. આઈ હેડ ટુ ગો ટુ સ્કૂલ, એટલે ગઈકાલે રજાનો દિવસ ન હતો. આઈ હેડ ટુ ગો ટુ સ્કૂલ, મારે શાળાએ જવું પડે તેમ હતું. તેમ હતું એટલે શું થયું? ભૂતકાળ. ભૂતકાળની અંદર હેડ ટુ. ચલો, એવી જ રીતના ભવિષ્યકાળનું પણ જોઈ લઈએ. ટુમોરો વિલ નોટ બી અ હોલિડે, કે આવતીકાલે રજાનો દિવસ હશે નહીં. આઈ ખાલી જગ્યા ગો ટુ સ્કૂલ, કે મારે શાળાએ જવું પડે તેમ હશે. તેમ હશે એટલે કયો કાળ થયો? ભવિષ્યકાળ. ભવિષ્યકાળની અંદર શેલ વિલ આવે, પણ અહીંયા આપણને ખ્યાલ છે આમ તો જો કે વિલ હેવ ટુ પણ મૂકી શકાય, શેલ હેવ ટુ પણ મૂકી શકાય, પણ આપણને ખ્યાલ છે કે આઈ અથવા વી હોય તો શું મૂકીએ છીએ આપણે? શેલ. એટલે અત્યારે આપણે શું મૂકીશું? શેલ. ચલો, હવે એની સાથે શું લેવાનું? હેવ ટુ. અને આ બધા પછી તમે જોઈશો ગો છે એ બધામાં શું છે? ક્રિયાપદનું મૂળરૂપ છે, જે આપણને અહીંયા કીધેલું છે. ક્રિયાપદનું મૂળરૂપ વપરાય છે, એ ગો છે એ બધામાં ક્રિયાપદનું મૂળરૂપ છે. ચલો, તો ટુમોરો વિલ નોટ બી અ હોલિડે, આવતીકાલે રજાનો દિવસ હશે નહીં. આઈ શેલ હેવ ટુ ગો ટુ સ્કૂલ, કે મારે શાળાએ જવું પડે તેમ હશે. મતલબ કે શાળાએ મારે જવું પડશે. એટલે એ ઈચ્છા તો નથી, પણ અનિચ્છાએ એને એ કાર્ય કરવું પડે છે. એટલા માટે અહીંયા હેવ ટુ, હેઝ ટુ કે હેડ ટુ નો અથવા તો શેલ હેવ ટુ કે વિલ હેવ ટુ નો ઉપયોગ થાય છે. ત્યાર પછી હજી એક આપણે આ જે કોન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જાય એના માટે વધારે એક એક્ઝામ્પલ આપણે જોઈએ. ધ રિક્ષા ડ્રાઈવર્સ વેર ઓન ધ સ્ટ્રાઇક. રિક્ષા ડ્રાઈવર્સ એટલે રિક્ષા ચાલકો. વેર ઓન ધ સ્ટ્રાઇક. સ્ટ્રાઇક એટલે અહીંયા સ્ટ્રાઇકનો અર્થ છે ને એ હડતાલ કરીશું આપણે, કે રિક્ષા ચાલકો એ હડતાલ પર હતા. સો તેથી વી ખાલી જગ્યા ગો ઓન ફૂટ, કે તેથી અમારે ચાલીને જવું પડે તેમ હતું. એટલે કે પગપાળા ચાલીને જવું પડે તેમ હતું. તો રિક્ષા જે ચાલકો છે એ હડતાલ ઉપર હોય તો એમની ઈચ્છા તો નહોતી ચાલીને જવાની, રિક્ષામાં જ જવું હતું, પણ હવે રિક્ષા ચાલકો છે એ હડતાલ ઉપર હતા એટલે એને પરાણે શું કરવું પડશે? ચાલીને જવું પડશે. એટલે ઈચ્છા ન હતી, અનિચ્છાએ પણ એ કામ કરવું પડે તેમ હતું. એટલે અહીંયા આપણે જોઈશું કે આ કયો કાળ છે? ભૂતકાળ. ભૂતકાળની અંદર શેનો ઉપયોગ કરીશું આપણે? હેડ ટુ. એટલે વી હેડ ટુ, પછી ગો છે શું છે? ક્રિયાપદ મૂળ. એમ દરેક જે વાક્યનો અર્થ હોય એ પ્રમાણે અલગ અલગ ગમે તે ક્રિયાપદ અહીંયા આવે, પણ ક્રિયાપદ કેવું આવે? ક્રિયાપદનું મૂળ વપરાય. ચાલો, ફરી એક વખત જોઈશું કે રિક્ષા ચાલકો એ હડતાળ પર હતા. સો તેથી વી હેડ ટુ ગો ઓન ફૂટ, કે તેથી અમારે પગપાળા ચાલીને જવું પડે તેમ હતું. ભૂતકાળ. ચલો મિત્રો, તો હું આશા રાખું છું કે તમને હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, શેલ હેવ ટુ, વિલ હેવ ટુ એ બધાનો ચોક્કસથી ઉપયોગ કરતા આવડશે અને ખાલી જગ્યા પણ પૂરતા આવડશે. ચલો, હવે લાસ્ટ વન આપણું જે મોડેલ ઓક્ઝિલરી છે, સિમ્પલ મોડેલ ઓક્ઝિલરી, એ છે આપણે આઉટ ટુ. પણ મિત્રો, આઉટ ટુ છે એનો આપણે અભ્યાસ ન કરીએ તો પણ ચાલે એવું છે. કેમ? તો કે એ શુડના સમાનાર્થી તરીકે જ વપરાય છે. એટલે કે જેવો શુડનો અર્થ થાય છે તેવો જ આઉટ ટુ નો અર્થ થાય છે. આઉટ ટુ નો અર્થ આપણે આમ કરવું જોઈએ, જેવું આપણે શુડની અંદર જોઈ ગયા હતા. શેલ વિલ, શુડ, વુડ, એની અંદર ત્રીજું આપણું જે હતું એ આપણે શુડની અંદર જોઈ ગયા. તો શુડનો સમાનાર્થી શબ્દ આઉટ ટુ છે, તેમ છતાં પણ અહીંયા આપણે લીધું છે અને અલગ જ એક્ઝામ્પલ સાથે. ચલો, તો આઉટ ટુ એટલે આમ કરવું જોઈએ, શુડનો સમાનાર્થી શબ્દ થાય. ચલો, અહીંયા કોઈ ચોક્કસ અર્થ નથી, પણ આપણે
એ સમજવા માટે એવું કહીશું કે આમ કરવું જોઈએ અથવા તો તેમ કરવું જોઈએ કે તેવું કરવું જોઈએ, એવો અર્થ થાય છે. મિત્રો એના ઉપયોગની અંદર જોઈએ તો કે તે ભવિષ્યકાળ અને નૈતિક ફરજનો ભાવ સૂચવે છે. તો ought to છે એ સામાન્ય રીતે ભવિષ્યકાળને સૂચવે છે અને તેના દ્વારા shouldની જેમ જ નૈતિક ફરજનો ભાવ સૂચવવામાં આવેલો છે. ચલો હવે નૈતિક ફરજ વિશે આપણને ખ્યાલ છે એટલે એની આપણે ચર્ચા કરીશું નહીં. બીજો પોઈન્ટ શું કહે છે, તે shouldની જેમ જ સલાહ કે સૂચનનો ભાવ પણ સૂચવે છે. તો જે રીતના should છે એ સલાહ અને સૂચન માટે વપરાય છે, એવી જ રીતના ought to નો પણ આપણે shouldની જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ અને ought to ની જગ્યાએ shouldને પણ ચોક્કસપણે વાપરી શકીએ છીએ. મિત્રો 3 એક્ઝામ્પલ છે, એમાંથી પહેલું જોઈશું આપણે. I ought to revise my lessons, કે મારે મારા લેસન એટલે કે પાઠને રિવાઇઝ કરવા જોઈએ. એટલે કે કહેવાનો મતલબ એવો છે કે મારે મારા પાઠનું પુનરાવર્તન કરવું પડશે અથવા કરવું જોઈએ. કયો કાળ દર્શાવે છે? ભવિષ્યકાળ. તો અહીંયા આ જે ought to છે એના પછી રિવાઇઝ છે ક્રિયાપદનું મૂળરૂપ છે અને ભવિષ્ય દર્શાવવા માટે વપરાયેલું છે. ફરી એકવાર I ought to revise my lessons, એટલે કે મારે મારા પાઠનું પુનરાવર્તન કરવું પડશે. એટલે કે મને મારા જે શિક્ષકે પાઠ ભણાવેલા છે એનું મારે ફરીથી રિવાઇઝ એટલે કે પુનરાવર્તન કરવું પડશે. એવું ભવિષ્યનું સૂચવવાનું છે અથવા તો ભવિષ્યકાળને સૂચવવાનું છે, એટલે અહીંયા ought to નો ઉપયોગ કરેલો છે. ought to પછી રિવાઇઝ છે ક્રિયાપદનું મૂળરૂપ છે. ચાલો બીજું એક્ઝામ્પલ જોઈશું. You ought to respect your teachers, કે તમારે ought to respect એટલે માન આપવું જોઈએ અથવા તો સન્માન કરવું જોઈએ. your teachers એટલે તમારા શિક્ષકો, તો તમારે તમારા શિક્ષકોનું સન્માન કરવું જોઈએ. એટલે કે વિદ્યાર્થીઓએ જે પોતાના શિક્ષકો હોય એમનો આદર સત્કાર કરવો જોઈએ અને માન સન્માન રાખવું જોઈએ. તો એ એક પ્રકારની આપણી નૈતિક ફરજ છે. તો એવી નૈતિક ફરજને સૂચવવા માટે પણ shouldની જગ્યાએ ought to નો ઉપયોગ થઈ શકે છે. ought to પછી રિસ્પેક્ટ એટલે કે આદર આપવું, માન આપવું, આદર સત્કાર કરવો ક્રિયાપદનું મૂળરૂપ છે. અહીંયા ought to છે એ ફરજ દર્શાવવા માટે વપરાયેલું છે. ત્રીજું એક્ઝામ્પલ જોઈશું કે જે સલાહ અને સૂચન બંનેને સૂચિત કરે છે એવું છે. You ought to stop smoking. You ought to stop એટલે તમારે અટકાવી દેવું જોઈએ, મતલબ કે બંધ કરી દેવું જોઈએ. સ્મોકિંગ એટલે ધૂમ્રપાન, મતલબ કે તમારે ધૂમ્રપાન કરવાનું બંધ કરી દેવું જોઈએ. તો અહીંયા એક પ્રકારની સૂચન અથવા તો સલાહ આપવામાં આવી છે એટલે ought to નો ઉપયોગ થયો છે. ought to સાથે સ્ટોપ છે એ ક્રિયાપદનું મૂળરૂપ છે. તો મિત્રો અહીંયા સુધી આપણે એકથી લઈ અને મતલબ કે shall થી લઈ અને ought to સુધીના દરેક સાદા સહાયકારક ક્રિયાપદોનો આપણે અભ્યાસ કર્યો અને હવે તમે જે ગ્રામર છે એ ગ્રામરની અંદરથી અને જે બ્લેન્ક્સ છે એ ખાલી જગ્યા પૂરવાનો પ્રયત્ન કરજો. ચોક્કસથી તમે પૂરી શકશો અને કદાચ ક્યાંય ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર અમને રજૂઆત કરી શકો છો. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો. ખૂબ ખૂબ આભાર. કાલે ફરી મળીશું.